સ્વાગત છે આપનું મારી યુટ્યુબ ચેનલ સ્ટડી પોઈન્ટમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને મિત્ર વર્તુળમાં શેર કરો અને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તે માટે બેલ આઇકન દબાવો. હવે મિત્રો આજે આપણે જોઈશું કેટલાક વોકેબ. જેવો પ્રથમ જોઈશું સમાનાર્થી એટલે કે સિનોનિમ. તો પ્રથમ છે પ્રિસ્ટીજ, તો તેનો મતલબ થાય નિર્મળ, શુદ્ધ. તો તેનો સમાનાર્થી થાય પ્યોર એટલે શુદ્ધ, ક્લીન એટલે સ્વચ્છ, સ્પોટલેસ એટલે દાગ રહિત. પછી બીજો છે ઇમેક્યુલેટ એટલે કે એકદમ ચોખ્ખું, નિષ્કલંક એટલે કે કલંક વગરનું. પછી છે અનટચડ એટલે કે અસ્પર્શિત. પછી અનસ્પોઇલ્ડ એટલે કે બગડેલું ન હોય તેવું, સ્પોઇલ્ડ એટલે બગડેલું, અનસ્પોઇલ્ડ એટલે બગડેલું ન હોય તેવું. પછી ફ્રેશ એટલે તાજું, ફ્લોલેસ એટલે કે ખામી રહિત, અને વર્જિન એટલે અનટચડ સેન્સ મતલબ કે અસ્પર્શિત સંદર્ભે છે વર્જિન. પછી આગળ જોઈએ ગ્લિચ એટલે નાની ખામી, તકનીકી સમસ્યા, અચાનક થયેલી ભૂલ. તો તેનો સમાનાર્થી છે એરર એટલે ભૂલ, ફોલ્ટ એટલે ખામી, બગ એટલે સોફ્ટવેરની જે ખામી હોય તેને બગ કહેવાય. પછી ડિફેક્ટ એટલે દોષ, માલ ફંક્શન એટલે ખરાબી અથવા તો યોગ્ય રીતે કામ ન કરવું. પછી હિચ એટલે નાની અડચણ, સ્નેક એટલે અવરોધ, ખામી, ફ્લો એટલે ઉણપ. પછી જોઈએ રિપીલ એટલે કોઈ કાયદો, નિયમ અથવા નિર્ણય રદ કરવો અથવા નાબૂદ કરવો. તો તેનો સમાનાર્થી છે એબોલિશ એટલે નાબૂદ કરવું, રિવોક એટલે રદ કરવું, રેસિડ અહીંયા એ સાયલેન્ટ છે એટલે રેસેન્ટ વંચાય, રેસિડ એટલે પાછું ખેંચી લેવો અથવા રદ કરવું. પછી કેન્સલ એટલે રદ કરવું, એન્ડ્યુ એટલે કે અમાન્ય ઠરાવવું. પછી વિથડ્રો એટલે પાછું ખેંચવું, નલિફાય એટલે નિષ્ફળ, અમાન્ય બનાવવું. પછી ઓવરટર્ન એટલે ઉલટાવી દેવું, ઇનવેલિડેટ એટલે કે અમાન્ય ઠરાવવું. પછી જોઈએ એસ્પિયોનેજ એટલે ગુપ્ત માહિતી મેળવવાની પ્રવૃત્તિ અથવા તો જાસૂસી. તો તેનો સમાનાર્થી થાય સ્પાઇંગ એટલે જાસૂસી. પછી ઇન્ટેલિજન્સ ગેધરિંગ એટલે ગુપ્ત માહિતી એકત્ર કરવી. પછી સર્વિલન્સ એટલે કે દેખરેખ રાખવી. પછી રિકન્સિલન્સ એટલે કે ગુપ્ત તપાસ. અહીંયા રિકન્સિલન્સ છે એનું સ્પેલિંગ ખાસ ધ્યાનથી જોઈ લેજો, કારણ કે સ્પેલિંગ મિસ્ટેક વાળા જે પ્રશ્નો પૂછાય છે તેમાં પૂછાઈ શકે એવું છે. કારણ કે ડબલ એસ આવે છે, પછી એ આવે છે, આઈ આવે છે, એ રીતના આવા જે શબ્દો હોય છે તે સ્પેલિંગ મિસ્ટેકમાં પૂછાઈ શકે છે. પછી છે અંડરકવર વર્ક એટલે કે ગુપ્ત રીતે કામ કરવું, સિક્રેટ ઇન્વેસ્ટિગેશન એટલે ગુપ્ત તપાસ, સ્નૂપિંગ એટલે છુપાઈને તપાસ કરવી, અને છેલ્લું છે ઇન્ફિલ્ટ્રેશન એટલે ગુપ્ત રીતે ઘૂસણખોરી. પછી આગળ જોઈએ વિગરસલી એટલે કે જોરશોરથી, ઉત્સાહપૂર્વક, શક્તિપૂર્વક. આ એક એડવર્બ છે એટલે ક્રિયા વિશેષણ છે. તો તેનો સમાનાર્થી થાય એનર્જેટિકલી એટલે ઉર્જાપૂર્વક, ફોર્સફુલી એટલે જોરથી, સ્ટ્રોંગલી એટલે મજબૂત રીતે, એક્ટિવલી એટલે સક્રિય રીતે, પાવરફુલી શક્તિપૂર્વક, ઇન્ટેન્સલી એટલે તીવ્ર રીતે, રોબસ્ટલી એટલે જોરશોરથી, ડાયનેમિકલી એટલે ગતિશીલ રીતે. પછી જોઈએ હવે આપણે જે શબ્દોના સમાનાર્થી જોયા તેના જ વિરોધાર્થી જોવાના છે. પ્રથમ હતો પ્રિસ્ટીજ એટલે તેનો સમાનાર્થી હતો નિર્મળ, શુદ્ધ. તો તેનો વિરોધી શું થાય? અશુદ્ધ. તો ડર્ટી એટલે ગંદુ, પોલ્યુટેડ એટલે પ્રદૂષિત, પછી કન્ટામિનેટેડ એટલે દૂષિત, ઇમ્પ્યોર એટલે અશુદ્ધ, સ્પોઇલ્ડ એટલે બગડેલું, ડેમેજ એટલે નુકસાન પામેલું, પછી વોર્ન એટલે ઘસાયેલું, મેસી એટલે અવ્યવસ્થિત, ડિફાઇલ્ડ એટલે અપવિત્ર, અને ટેન્ટેડ એટલે કલંકિત. આગળ જોઈએ ગ્લિચ એટલે નાની ખામી, તકનીકી સમસ્યા, અચાનક થયેલી ભૂલ. એનો મતલબ એવું હતું. તો તેનો વિરોધી શું થાય? પરફેક્શન એટલે પૂર્ણતા. પછી સ્મૂથ ઓપરેશન એટલે કે સુચારુ કાર્ય, એકદમ સ્મૂથ ચાલે તેવું. પછી સક્સેસ એટલે સફળતા, નોર્મલ ફંક્શનિંગ એટલે સામાન્ય કાર્ય, રિલાયબિલિટી એટલે કે વિશ્વસનીયતા. પછી જોઈએ રિપીલ એટલે કોઈ કાયદો, નિયમ અથવા તો નિર્ણય રદ કરવો અથવા નાબૂદ કરવો. તો તેનો વિરોધી થાય ઇનેક્ટ એટલે કાયદો બનાવવો. પછી પાસ એટલે મંજૂર કરવો, ઇસ્ટાબ્લિશ એટલે સ્થાપિત કરવો. પછી ઇન્ટ્રોડ્યુસ એટલે કે અમલમાં લાવવું, અને ઓથોરાઇઝ એટલે અધિકૃત કરવું. નેક્સ્ટ
એસ્પિયોનેજ એટલે ગુપ્ત માહિતી મેળવવાની પ્રવૃત્તિ, જાસૂસી. તો તેનો વિરોધી થાય ઓપનનેસ એટલે ખુલ્લાપણું, ટ્રાન્સપરન્સી એટલે પારદર્શિતા, ઓનેસ્ટી એટલે પ્રામાણિકતા, ફ્રેન્કનેસ એટલે સ્પષ્ટતા અને ડિસ્ક્લોઝર એટલે માહિતી જાહેર કરવી. પછી જોઈએ વિગરસલી એટલે જોરશોરથી, ઉત્સાહપૂર્વક, શક્તિપૂર્વક. તો તેનો વિરોધી થાય વીકલી એટલે નબળાઈથી, લેઝીલી એટલે આળસથી, જેન્ટલી એટલે ધીમેથી અથવા તો નરમાઈથી, ફીબલી એટલે નિર્બળ રીતે, હાફ હાર્ટલી એટલે કે અનિચ્છાથી, પૂરતા ઉત્સાહ વગર. પછી જોઈએ ઇડિયમ્સ એટલે કે રૂઢિપ્રયોગો. તો પ્રથમ છે ગેટ કોલ્ડ ફીટ એટલે કે લૂઝ કરેજ એટલે ઉત્સાહ, અને લૂઝ એટલે ખોઈ બેસવો એટલે ઉત્સાહ ખોઈ બેસવો. બીકમ નર્વસ એટલે કે નર્વસ થઈ જવું. લૂઝ કોન્ફિડન્સ એટલે કોન્ફિડન્સ ગુમાવી બેસવું. અને ચિકન આઉટ અને બેક આઉટ. તો તેનો મિનિંગ થાય ડરી જવું, હિંમત ગુમાવી દેવી, છેલ્લી ક્ષણે નિર્ણય બદલવો. અહીંયા વાક્ય આપેલું છે હી ગોટ કોલ્ડ ફીટ બિફોર ધ ઇન્ટરવ્યુ, મતલબ કે ઇન્ટરવ્યુ પહેલા તે ડરી ગયો અથવા તો હિંમત ગુમાવી દીધી એવો મતલબ થાય. પછી બીજું છે લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ, મતલબ કે બિલાડીને બેગમાંથી બહાર આવે એવો મતલબ થાય. તો તેનો સમાનાર્થી શું થાય રિવીલ સિક્રેટ એટલે રહસ્ય જાહેર કરી દેવું, આ રિવીલ સિક્રેટ. પછી સ્પીલ ધ બીન્સ ઇડિયમ્સ આપણે આગળ જોયો હતો. પછી ડિસ્ક્લોઝ ઇન્ફોર્મેશન, એટલે કે જાહેર કરવું, તો ઇન્ફોર્મેશન જાહેર કરવી. ગીવ અવે ધ સિક્રેટ એટલે સિક્રેટ ખોલી દેવું. તો તેનું વાક્ય છે ડોન્ટ લેટ ધ કેટ આઉટ ઓફ ધ બેગ બિફોર ધ એનાઉન્સમેન્ટ એટલે કે જાહેરાત, એટલે કે જાહેરાત થાય તે પહેલા શું કહેવાય બેગમાંથી બિલાડી કાઢો નહીં, મતલબ કે એનાઉન્સ થાય તે પહેલા જાહેરાત કરો નહીં એવું કહેવા માંગે છે. પછી આગળ જોઈએ હિટ ધ શેક, તો તેનો મતલબ થાય કે સુવા જવું, પથારીમાં જવા માટે તૈયાર થવું. તો હિટ ધ શેક એટલે ગો ટુ બેડ એટલે કે સુવા જવું. ટર્ન ઇન રિટાયર ફોર ધ નાઇટ અને હિટ ધ હે. તો અહીંયા વાક્ય આપેલું છે આઈ એમ વેરી ટાયર્ડ સો આઈ એમ ગોઈંગ ટુ હિટ ધ શેક, મતલબ કે હું બહુ થાકેલો છું તેથી હું સુવા માટે જાઉં છું. પછી વાક્ય છે વેન પિગ્સ ફ્લાય એટલે કે તેનો મતલબ થાય નેવર એટલે કદી નહીં, ઇમ્પોસિબલ અશક્ય, નોટ ગોઈંગ ટુ હેપન મતલબ કે બનશે નહીં તેવું, ફેટ ચાન્સ એટલે કે ક્યારેક નહીં બને તેવી વાત. અહીંયા વાક્ય આપેલું છે હી વિલ વેક અપ અર્લી વેન પિગ્સ ફ્લાય, મતલબ કે તે સવારે વહેલા ઉઠશે તેવી વાત કોઈ દિવસ બનશે નહીં, મતલબ કે તે અશક્ય વાત છે કે તે વહેલા ઉઠશે એવું મિનિંગ થાય આ ઇડિયમ્સનો. વેન પિગ્સ ફ્લાય એટલે કે અશક્ય હોય એવી વાત હોય ત્યારે આપણે વેન પિગ્સ ફ્લાય, પિગ્સ એટલે કે ભૂંડ એટલે કે જ્યારે ભૂંડ ઉડશે એવું ગુજરાતી થાય. પરંતુ આ ઇડિયમ્સમાં ખબર છે કે કેવું હોય, એટલે આનો મતલબ એવું થાય કે અશક્ય વાત હોય ત્યારે આપણે આ ઇડિયમ્સ વાપરી શકીએ છીએ. પછી છે બર્ન બ્રિજીસ અથવા તો બર્ન બ્રિજ. જો અહીંયા એક આર્ટિકલ જોઈ લઈએ આપણે, બર્ન પછી બ્રિજીસ આપેલું છે, તો બ્રિજને એસ લાગેલું છે કે બહુવચન છે એટલા માટે બ્રિજ આગળ આર્ટિકલ નથી, પરંતુ અહીંયા સ્લેશ કરીને બર્ન બ્રિજ આપેલું છે. તો અહીંયા જો બ્રિજને એસ લાગેલું નથી એટલા માટે અહીંયા એક વચન હોવાથી અહીંયા આર્ટિકલ એ લાગેલો છે, એટલે આપણે એક આર્ટિકલનો ટોપિક પણ અહીંયા નામ જોઈ લીધો. તો બર્ન બ્રિજીસ અથવા તો બર્ન બ્રિજ, તો તેનો મતલબ થાય કટ ટાઈસ એટલે સંબંધો તોડી દેવા, સંબંધો અથવા તત્વોને સંપૂર્ણ રીતે તોડી નાખવા, તેનો મતલબ એવું થાય બર્ન બ્રિજ એટલે. પછી રિલેશન એટલે કે નાશ કરવું, તો રિલેશન એટલે સંબંધનો નાશ કરવો. ક્લોઝ ડોર એટલે કે દરવાજા બંધ કરી દેવા. સિવિયર કનેક્શન એટલે કે સંબંધો ઓછા કરી દેવા એ રીતે. ડોટ બર્ન બ્રિજીસ વિથ યોર ઓલ્ડ ફ્રેન્ડ્સ મતલબ કે તમારા જૂના મિત્રો સાથે સંબંધો તોડો નહીં એવો મતલબ થાય. તો મિત્રો થેન્ક યુ. ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયો જોતા રહો અને મિત્ર વર્તુળમાં શેર કરો. આભાર.